નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ માટે રવિવાર તારીખ 26 એપ્રિલના રોજ યોજાયેલા મતદાનમાં અમદાવાદના શિલજ ખાતેની પ્રાથમિક શાળાના મતદાન મથકેથી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મુખ્યમંત્રી શ્રી પોતાના પરિવારજનો સાથે શિલજના આ મતદાન મથકે પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું. તેમણે રાજ્યના સૌ મતદારોને લોકશાહીના પર્વ સમાન ચૂંટણીઓમાં મતદાનની પવિત્ર ફરજ અદા કરીને નાગરિક કર્તવ્ય નિભાવવાનો અનુરોધ પણ કર્યો હતો. આજે લોકશાહીના મહાપર્વમાં જ્યારે દરેક મતનું મૂલ્ય કિંમતી હોય છે, ત્યારે સ્પેશિયલ ચાઇલ્ડે પોતાનો વોટ આપીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. સ્પેશિયલ ચાઇલ્ડ કાજલ રાવલે પોતાનો વોટ વાસણા, અમદાવાદ મતદાન કેન્દ્ર પર આપીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. સાથે એમના પિતા હિરેન રાવલને માતા કૃપા રાવલે પણ મતદાન કર્યું. મતદાન કરીને સમાજને સાચા મતદાર તરીકેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લોકશાહીના મહાપર્વમાં જ્યારે દરેક નાગરિક પોતાની ભાગીદારી નોંધાવી રહ્યો છે, ત્યારે માણસા તાલુકાના પારસા ગામના એક કર્મનિષ્ઠ ભૂદેવે ભક્તિ અને રાષ્ટ્રભક્તિનો અનોખો સંગમ રજૂ કર્યો છે. વ્યવસાય મહારાજ એવા 41 વર્ષીય રાવલ મહેશકુમારે આજે સવારે પવિત્ર યજ્ઞની વિધિ પૂર્ણ કર્યા બાદ તુરંત જ પત્ની સાથે મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ પ્રસંગે ભૂદેવ મહેશકુમારે જણાવ્યું હતું કે આપણે ગમે તેટલા વ્યસ્ત હોઈએ કે ગમે તે વ્યવસાય સાથે જોડાયેલા હોઈએ, પરંતુ મતદાન કરવું એ આપણી પવિત્ર અને ફરજિયાત જવાબદારી છે. ભક્તિ અને ધર્મનું પાલન કરવાની સાથે દેશ પ્રત્યેની ફરજ નિભાવીએ એ જ સાચો ધર્મ છે. તેમણે ગ્રામજનો અને યુવાઓને પણ અપીલ કરી હતી કે પોતાના કામની સાથે સાથે મતદાનને પ્રાથમિકતા આપવી જોઈએ. એક તરફ પવિત્ર યજ્ઞની રાખ અને બીજી તરફ આંગળી પર લાગેલી મતદાનની શાહી, આ બંનેના સમન્વયે આજે પારસા ગામમાં લોકશાહીની સુંદર તસવીર રજૂ કરી હતી. લોકશાહીના મહાપર્વમાં જ્યારે દરેક મતનું મૂલ્ય કિંમતી હોય છે, ત્યારે 60 વર્ષીય લક્ષ્મીબેન ગોવિંદભાઈ રાવળની, જેમણે સાબિત કરી દીધું છે કે દેશ પ્રત્યેની ફરજ નિભાવવા માટે દ્રષ્ટિ કરતાં વધુ મજબૂત સંકલ્પ શક્તિની જરૂર હોય છે. લક્ષ્મીબેન છેલ્લા 30 વર્ષથી પોતાની બંને આંખોની રોશની ગુમાવી ચૂક્યા છે. 3 દાયકાથી અંધકારમય જીવન જીવતા હોવા છતાં લોકશાહી પ્રત્યેની તેમની નિષ્ઠા જરાય ઓછી થઈ નથી. મતદાનના દિવસે તેમણે ઉંમર કે શારીરિક મર્યાદાને આડે આવવા દીધી નહોતી. પોતાની આ ફરજને પવિત્ર સમજીને તેઓ મતદાન મથક સુધી પહોંચ્યા હતા. આ સફરમાં તેમના પતિ ગોવિંદભાઈ રાવળ તેમના સાચા સાથી અને માર્ગદર્શક બન્યા હતા. ગોવિંદભાઈ પોતાની પત્નીનો હાથ પકડીને ડગલે ને પગલે તેમને સાચવીને મતદાન મથક સુધી લાવ્યા હતા. પતિના સહારે મતદાન મથકમાં પ્રવેશેલા લક્ષ્મીબેને જ્યારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો, ત્યારે ત્યાં હાજર સૌ કોઈ તેમની રાષ્ટ્રભક્તિ જોઈને પ્રભાવિત થયા હતા. આજરોજ નિર્મોહી આશ્રમ, જોગણી માતા મંદિર સેક્ટર 25ના મહંત શ્રી સ્વ મોહનબાપુનું દેહાવસાન થવાથી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આશ્રમના સેવકો સર્વેશ્રી મુકેશ પંડ્યા, રિપોર્ટર એડવોકેટ ડોક્ટર અશ્વિન ત્રિવેદી, સમાજ સેવક મનોજ જોશી, પ્રોફેસર સર્વેશ્વરજી ચુડાસમા, પ્રોફેસર મિતેશ મોદી દ્વારા સેવા વસ્તીમાં ગાંઠિયા બુંદીનું વિતરણ કરવામાં આવેલ. આશ્રમ દ્વારા છેલ્લા 8 વર્ષથી સેવા વસ્તીમાં સેવકો દ્વારા ખીચડી છાસનું વિતરણ અવિરત કરવામાં આવે છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.